સારોલી પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લોકોના ગુમ થયેલા અને ચોરી થયેલા 1,45,000 રૂપિયાના મુદ્દામાલ અરજદારોને પરત કરવામાં આવતા તે લોકોના ચહેરા પર આજે ખુશી વ્યાપી જવા પામી છે। સુરત શહેરમાં માનવતાનું વધુ એક પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો છે, જેમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી આજે 30મું સફળ અંગદાન થવા પામ્યું છે। પુણા ગામમાં આવેલા ગીતાનગર સોસાયટીમાં રહેતા પરેશભાઈ કિશનભાઈ કપૂરપરા ઉંમર વર્ષ 43 આજે સવારે કામ પર જવા માટે નીકળ્યા ત્યાં સોસાયટીના ગેટ પાસે અચાનક તેને ચક્કર આવી પડી જતા તેમને સુરત ડાયમંડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં ડોક્ટરોની ટીમે સારવાર કરતા દર્દીને મગજમાં હેમરેજ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। તેમના પરિવારજનોને અંગદાન માટે કહેવામાં આવતા માતા, પુત્ર, પત્ની તેમજ પરિવારજનો દ્વારા અંગદાન માટેની સંમતિ આપવામાં આવી હતી, જેને કારણે અમદાવાદ દ્વારા લીવર અને બંને કિડની સ્વીકારવામાં આવી છે। તેમજ એક હાથનું દાન કિરણ હોસ્પિટલ અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુનું દાન સ્વીકારવામાં આવ્યું છે। પરેશભાઈ કપૂરપરાના અંગદાનથી 6 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે। વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત। ગતરોજ ડોક્ટર હરેશ પાગડાર સાહેબ ડાયમંડ હોસ્પિટલના એડમિન શ્રીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં પરેશભાઈ કિશનભાઈ કપૂપરા 43 વર્ષીય પુરુષ દર્દી બ્રેન્ડેડ છે, આપ આવો અને પરિવારજનોને આપણે મળીએ। જીવનદીપની ટીમ ત્યાં પહોંચી હતી। પરિવારના ઘણા બધા સભ્યો હાજર હોય, તેમના ધર્મપત્ની દિવ્યાબેન, માતા હેમીબેન, તેમનો દીકરો શ્રુત, તેમના માશેભાઈ નિલેશભાઈ અકબરી, વીએચપી સહિત સૌ પરિવારજનોને મળ્યા। માતાનો એક જ આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને નવજીવન મળે એવો પ્રયત્ન કરજો, સમયની ચિંતા નહીં કરતા। આવા ઉમદા વિચાર સાથે કુલ 6 લોકોને નવજીવન મળ્યું છે। બંને કિડની અને લીવરનું દાન IKDRC અમદાવાદ, એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત અને બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। આમ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી આજે 30મું અંગદાન થતા આજના અંદાજે 6 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે।